अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH બનાસકાંઠામાં ઉત્તર ગુજરાતના રબારી સમાજનું મહાસંમેલન યોજાયું। ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં ઘડાશે બંધારણ। ડીસાના શમશેરપુરા ખાતે મહાસંમેલનમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી। રબારી સમાજ 11 મુદ્દાઓનું ઘડશે નવું બંધારણ। લગ્ન, મરણ, જન્મ, સગાઈ, મામેરું અને આણું જેવા મુદ્દા આવરી લેવાયા છે। છૂટાછેડા, શિક્ષણ, વ્યસન મુક્તિ તેમજ અન્ય મુદ્દાઓને લઈને આ બંધારણ બનાવવામાં આવશે। ડીસાના શમશેરપુરા ખાતે આજે રબારી સમાજનું મહાસંમેલન છે અને એમાં હજારો લોકો આ મહાસંમેલનમાં ઉમટ્યા છે। આપણી સાથે છે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જેમની આગેવાની હેઠળ આ તમામ કાર્યક્રમ થઈ રહ્યો છે। બંધારણ આજે ખુલ્લું મુકાવાનું છે, સીધી વાત કરીશું એમની સાથે। સાહેબ, ખાસ કરીને જે કાર્યક્રમો છે મોટા પ્રમાણમાં લોકો ઉમટ્યા છે ને બંધારણને આજે કઈ દિશા અપાશે? આજે રબારી સમાજ માટે હું ચોક્કસ કહીશ કે સોનાનો સૂરજ ઉગ્યો છે, જેની વર્ષોથી મારી પોતાની મહત્વાકાંક્ષા હતી કે રબારી સમાજ માટે કંઈક કરવું અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવી, એ માટેના આજે શ્રી ગણેશ થયા છે। ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજનું આ મહાસંમેલન થવા જઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ઉત્સાહથી તમામ ગોળ, તમામ પરગણા, તમામ જિલ્લા ઉત્તર ગુજરાતના અને રાજસ્થાન સાથે આવરી લઈ અને એક ઐતિહાસિક મહાસંમેલન રબારી સમાજની એક નવી દિશા આપવાનું, નવી ક્રાંતિ કરવા તરફનું આ બંધારણ ઘડવા માટે અમે બધા આગેવાનો સાથે મળીને જઈ રહ્યા છીએ। સાહેબ, ખાસ કરીને મહત્વના કયા મુદ્દા આવરી લીધા છે જેથી સમાજને વિકાસ મળે? આજના સમયની જે સાંપ્રત પરિસ્થિતિ છે, વર્તમાન પરિસ્થિતિ, જે સમયની સાથે ચાલવું પડે, દરેક સમાજોની હરોળમાં ચાલવું પડે, એ પ્રકારનું બંધારણ કરવા માટે અમે સૌ આગેવાનો સાથે મળી અને ખૂબ મથામણના અંતે ખૂબ સમાજની ચિંતા કરી અને બધા લોકોને સાથે લઈને ચાલે એ પ્રકારનું આ બંધારણ અમે બનાવવા માટે જઈ રહ્યા છીએ। અને એની અંદર ખોટા ખર્ચાઓ ઉપર કાપ મૂક્યો છે। જે સમયની બરબાદી થતી હતી એ સમય પણ બચે સમાજ માટે અને સાથે સાથે તમામ પ્રકારના વ્યસનોથી મુક્ત થાય એ પ્રકારનું બંધારણ અમે સૌ આગેવાનો ઘડવા માટે જઈ રહ્યા છીએ। કેટલા મુદ્દા બંધારણમાં લીધા છે અને એનું પાલન કરવા માટે કયા પ્રકારના નિયમો બનાવ્યા છે? અમે ઘણા બધા મુદ્દાઓ લીધા છે કે જે આજના સમયની અંદર જે જરૂરિયાત હતી એવા ઘણા બધા આઈડિયા નવા એ બધું ભેગું કરીને અમે લીધું છે। એમાં ટૂંક જ સમયની અંદર તમને પ્રસ્તુત પણ કરીશું અને એ બંધારણના કારણે રબારી સમાજ એક ક્રાંતિ તરફ જવા માટેની જે પહેલ કરવાની હતી, વર્ષોથી રબારી સમાજ ખૂબ મથામણ કરતો આવ્યો છે, પણ શિક્ષણની અંદર ક્યાંક ને ક્યાંક અમારા બાકી રહી ગયેલું હતું। તો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરવા માટે સમગ્ર રબારી સમાજ આ બંધારણને લઈ અને ખૂબ આજે ઉત્સાહભેર કામ કરી રહ્યો છે। અને એટલું હું ચોક્કસ કહીશ કે આવનારા સમયની અંદર સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજ અને વિથ રાજસ્થાન સાથે રબારી સમાજના 500 કરોડ કરતાં પણ વધારે રૂપિયા દર વર્ષે બચશે અને બચેલા પૈસા એનો ઘર, એનો પરિવાર, એના ઉત્થાન માટે, એની આર્થિક વ્યવસ્થાઓ માટે અને સમાજને શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિ કરવી છે એના બાળકોને ભણાવવા માટે, એના પરિવારના લોકોને ભણાવવા માટે, એનું ગામ, એનો તાલુકો અને દરેકે દરેક તાલુકા મથકે શિક્ષણના મંદિરો બનાવવા માટે આ પૈસાનો ખૂબ સદુપયોગ થશે। અને ચોક્કસપણે હું માનું છું કે રબારી સમાજ એક નવી દિશા અને નવી ક્રાંતિ તરફની આ પહેલ થશે। આવનારા સમયમાં રબારી સમાજના 500 કરોડ રૂપિયા બચશે, જે સમાજના વિકાસમાં કામ લાગશે। ત્યારે કડક નિયમો પણ બનાવ્યા છે આ બંધારણ માટે અને એને આવતીકાલથી કડક અમલવારી પણ થનાર છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓની પણ હાજરી જોવા મળી રહી છે। મહિલાઓએ નવા બનનારા રબારી સમાજના બંધારણને પ્રાધાન્ય આપ્યું। મહિલાઓએ કહ્યું કે રબારી સમાજમાંથી કુરિવાજો દૂર થશે, વ્યસન મુક્ત સમાજ થશે અને ખર્ચા ઘટશે। શમશેરપુરા ખાતે રબારી સમાજના બંધારણને લઈને આજે મહાસંમેલન છે। ત્યારે ખાસ કરીને પાટણ, બનાસકાંઠા અને રાજસ્થાન સહિતના જે લોકો અહીંયા આવવાના છે, ત્યારે ખાસ કરીને રબારી સમાજના બંધારણમાં આપણી સાથે મહિલાઓ છે, તેમની સાથે વાત કરીશું। બેન, આજે ખાસ કરીને સમાજ માટે બંધારણ છે, શું કહેશો? સમાજનું બંધારણ છે અમારા સમાજને શિક્ષણ રૂપી વિકાસમાં એક નવો ઓપ આપવા માટે અમારા સમાજના યુવાનોએ નવી પહેલ કરી છે અને અમે બહેનો વતી ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી આ બંધારણને સફળ બનાવવા માટે અમે અથાગ પ્રયત્ન કરીશું।
બેન, ખાસ કરીને આજે બંધારણ તમે પણ અહીંયા આવ્યા છો, શું કહેશો? અમે આ સમાજના નવા અભિપ્રાય માટે અને સમાજના સારા વિચારો માટે કુરિવાજો નાબૂદ કરવા માટે અમે હવે આજથી કટિબદ્ધ છીએ ભાઈઓ સાથે. આ મહિલાઓ કટિબદ્ધ છે ત્યારે કેવો ફાળો રહેશે આગળ? આ મહિલાઓનો ખાસ કરીને ફાળો કેવો રહેવાનો છે? ફાળો ખૂબ સરસ. હું દરેક મહિલાને કહું છું કે આપણા રબારી સમાજના દરેક ભાઈએ જે મહેનત કરી છે એને સફળ બનાવવા માટે બહેનો આગળ આવજો. ચોક્કસ કરીને આ રબારી સમાજના બંધારણમાં ને મહિલાઓએ પ્રાધાન્ય આપ્યું છે અને આ બંધારણને માનવા માટે કટિબદ્ધ છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.